જે નિયમો વહુ માટે છે તે બધા માટે પણ લો. વહુ, થોડું પાણી પી લો અને હવે આરામ કરો. તમે થાકી ગઈ છો. મોં દેખાડવાની રસમ પૂરી થઈ. જેમ જ અન્ય મહિલાઓ ઘેરથી વિદાય થઈ, સુધાજીએ પોતાની નવી વહુ રીનાના હાથમાં પાણીનો ગ્લાસ થમાવી દીધો. રીનાના ચહેરા પર કૃતજ્ઞતાના ભાવ તરી આવ્યા. ખરેખર મને બહુ વારથી તરસ લાગી હતી સાસુમાં, બહુ જ મમતા છે. રીના સમજી ગઈ. તેણે હસીને ગ્લાસ હાથમાં લીધો અને એક જ શ્વાસમાં આખું પાણી ગટગટાવી ગઈ. આરામથી બેટા, ક્યાંક ઠુસકો ન લાગી જાય, સુધાજીએ બહુ પ્રેમથી કહ્યું. સાંભળીને રીનાના મનમાં જે પણ ગભરાટ હતો તે થોડો ઓછો થઈ ગયો કે સાસુમાનો સ્વભાવ તો બહુ જ સારો છે. તમારું લાડ લડાવવાનું પૂરું થઈ ગયું હોય તો વહુને જરા પોતાના ઘરના નિયમ કાયદા પણ સમજાવી દો. ત્યારે જ એક રોબદાર કડક અવાજ ગુંજ્યો. રીના ફરીથી પોતાનામાં સંકોચાઈ ગઈ. તે સમજી ગઈ કે આ તેના સસરાજી સુરેશજી. રીના સંયુક્ત પરિવારમાં ઉછરેલી ઉચ્ચ શિક્ષિત છોકરી છે. તેનો પરિવાર ઉચ્ચ મધ્યમ વર્ગનો છે. 2 દિવસ પહેલાં જ તેના લગ્ન ઋષિ સાથે થયા, જે પોતે પણ ઉચ્ચ શિક્ષિત છે અને મોટા શહેરમાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ઊંચા પદ પર છે. રીનાનું સાસરું સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર છે. સાસરામાં સાસુ, સસરા, દાદી, સાસુ, દાદા, સસરા, દેવર અને 3 નણંદો છે. એટલે કે ભર્યો પરિવાર છે. ઋષિ સૌથી મોટો છે. બાકી બધા દેવર, નણંદ હજી કોલેજમાં ભણી રહ્યા છે. સંયુક્ત પરિવારમાં ઉછરેલી હોવાને કારણે બાળપણથી જ તેણે પોતાની મમ્મી, કાકી અને તાઈને હળીમળીને રહેતા જોયા હતા. દાદી થોડી કડક સ્વભાવની, અનુશાસન પ્રિય હતી, પણ વગર કારણે પરંપરાઓને ક્યારેય થોપતા નહોતા જોયા. ઘરમાં હંમેશા એક સૌહાર્દપૂર્ણ વાતાવરણ હોવાને કારણે તેને પણ તેવા જ સંસ્કાર મળ્યા હતા. સુધા, જો આ નવી આવી છે, અત્યારથી જ તેને પોતાના ઘરના કાયદા સમજાવીને રાખીશ તો બધા માટે સારું રહેશે. સસરાજી ગુસ્સે થયા. જી હા, તે હું બતાવવાની જ હતી. સાસુમાનો સહેમેલો અવાજ આવ્યો. જ્યારે 2-4 કાયદા તોડી દેશે ત્યારે શું? ના ના જી, બસ બતાવી રહી છું. થોડી ક્ષણ પહેલાંની રીનાની ખુશી જાણે ગાયબ થઈ ગઈ. સસરાજી તો બહુ જ કડક મિજાજના છે. કોઈ વાત નહીં, તેના દાદી પણ તો છે, વિચારીને તેણે પોતાના મનને સમજાવ્યું. ઘરમાં વડીલો સામે પલ્લું લેવું, ધીમેથી વાત કરવી, જોરથી હસી મજાક ન કરવી, બધાની સામે ઋષિ સાથે વાત ન કરવી, બાલ્કનીમાં ઊભા ન રહેવું જેવા અનેક નિયમ કાયદા તેને બતાવી દેવાયા. રીના ઘોર આશ્ચર્યમાં પડી ગઈ. આજના જમાનામાં ભણેલા ગણેલા પરિવારમાં પણ આવા કાયદા? અને હા, બહુ સૌથી જરૂરી વાત, સવારે 6 વાગ્યે નાહી ધોઈને જ રસોઈમાં પ્રવેશ કરવો છે, પછી ઘરના દરેક સભ્યને પગે લાગવું છે, એ પછી જ કંઈક બીજું કાજ. સસરાજીએ કડક અવાજમાં ચેતવણી આપી. રીનાએ ચૂપચાપ સાંભળી લીધું, પણ તેના ગાલ પર 2 ટીપાં સરકી આવ્યા. માયકામાં તો ચા પીધા વિના તેની આંખ જ નહોતી ખુલતી અને ડિસેમ્બર મહિનાની આટલી કડકડતી ઠંડીમાં સવારે 6 વાગ્યે નાહવું વિચારીને તેને કંપારી છૂટી ગઈ. પણ આ તો સાસરું છે. બીજા દિવસે સવારે 6 વાગ્યે જ રીના નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. દાદીજી. સસરાજી અને સાસુમા ઉઠી ચૂક્યા હતા. તેમના પગે લાગી અને કિચનમાં આવી ગઈ. ઘરમાં હજી તેના સિવાય કોઈ બીજું નહાયું પણ નહોતું. ઋષિ, દેવર અને નણંદો તો મજાથી રજાઈ ઓઢીને સૂતા હતા. તેના ગાલ ફરી ભીંજાઈ ગયા. બાકી બધા 8 વાગ્યે ઉઠ્યા ત્યાં સુધીમાં તેણે નાસ્તો પણ તૈયાર કરી દીધો હતો. વહુ, કાલે શું કહ્યું હતું યાદ છે ને? તારી નણંદો ઉઠી ગઈ છે, જા પહેલાં તેમના પગે લાગ. દાદી, સાસુએ આદેશ આપ્યો. નણંદો પણ તે તો બધી તેનાથી નાની છે, કોલેજમાં ભણી રહી છે અને સૌથી નાની તો હજી 10મામાં જ છે. તેણે પ્રાચ્યત નજરે સુધાજી તરફ જોયું, પણ તેમણે પણ દાદી સાસુનો તે જ આદેશ દોહરાવી દીધો. 9 વાગ્યે વાસણ અને ઝાડુ પોછાવાળી પણ આવી ગઈ. વહુ, આ પણ ઘરના સભ્ય જેવા જ છે, તારે તેમને પણ રોજ પગે લાગવું છે, સસરાજીએ આદેશ આપ્યો. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જણાવજો શું તમારી સાથે પણ એવી તકલીફો તમને દેખવા મળી છે. મિત્રો, જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. રીના અવાક રહી ગઈ, કચવાઈ ઉઠી. તેણે મનોમન વિચાર્યું, માનીએ કે કામવાળીઓ પણ માણસ છે, આદરણીય છે, પણ રોજ તેમના પગે લાગવું
પણ સસરાજીનો આદેશ પહેલા દિવસે કેવી રીતે ટાળે? જેમ જ તે જ વાસણવાળાને પગે ઝૂકી તો તે ગભરાઈ ગઈ. અરે નહીં નહીં, આ શું કરી રહ્યા છો વહુ? અમારા પગે ના લાગો. કેમ નહીં લાગશે? તારી પણ તો વહુ જેવી જ છે હશે ને? આના મા બાપના ઘરે બહુ નોકર ચાકર, પણ અહીં તો આને અમારા નિયમ કાયદા માનવા પડશે, સુરેશજીએ બૂમ પાડી. બિચારી બંને કામવાળીઓ ગભરાઈ ગઈ. કોઈ વાત નહીં કાકીજી, તમે ઉંમરમાં મોટા છો, તમે આશીર્વાદ આપો મને, કહેતા રીનાનો અવાજ ભરાઈ આવ્યો. તેણે તેમના પગ પણ લૂછી લીધા. બંનેના મોંમાંથી આશીર્વાદની ઝડી લાગી ગઈ અને ત્રણ જોડી આંખોમાંથી આંસુઓની ધારા પણ આવી જ રીતે ધોબી સ્વીપર જેવા દરેક વ્યક્તિના પગે લાગવા માટે તેને મજબૂર કરવામાં આવી. લગ્ન થઈને આવીને એક જ દિવસ થયો હતો એટલે રીના કંઈ ન બોલી. થોડીવાર પછી તેણે જોયું કે ઋષિ અને તેના દેવર નણંદો નાહ્યા વિના જ રસોઈ ઘરમાં આવીને બેઠા હતા. તેમનામાંથી કોઈએ પણ કોઈ કામવાળાના પગે લાગવું તો દૂર, તેમની સાથે સીધે મોં વાત પણ નહોતી કરી. 4-5 દિવસ આ જ ચાલ્યું. ઘરમાં આવેલા ગયેલા દરેક વ્યક્તિના પગે લાગવું, માથેથી પલ્લુને ખસવા ન દેવું, અને ઋષિ સાથે તો વાત કરવાનો સમય જ નહોતો મળતો. મોડી રાત સુધી સસરાજીએ તેને પોતાની સાથે વ્યસ્ત રાખતા. જ્યારે તે રૂમમાં આવતો રીના થાકીને લોથપોથ થઈને સૂઈ ચૂકી હોત. એક અઠવાડિયામાં જ રીના કરમાઈ ગઈ. ઋષિને પણ બસ રાતના જ તેની સાથે મતલબ રહેતો. રીનાને બહુ આશ્ચર્ય થયું કે આ કેવા ભણેલા ગણેલા સભ્ય લોકો છે. આદર્શ, સન્માન અને સંસ્કારની વાત અલગ છે, પણ આ કેવા નિયમ કાયદા? આવી રીતે 15 દિવસ વીતી ગયા. ઋષિની રજાઓ પણ પૂરી થઈ ગઈ હતી અને તેને નોકરી પર પાછું જવાનું હતું. સુરેશજીએ રીનાને સાથે લઈ જવાની હાલ પૂરતી ના પાડી દીધી હતી. રીનાને સમજમાં નહોતું આવતું કે તે કરે તો શું કરે. નવી શાદી થઈ હતી. માયકામાં ભૂલીને નવા ઘર પરિવારમાં જ એડજસ્ટ કરવું તેમને મુશ્કેલ કામ હતું. પણ રોજ આવી ફૂટફૂટમાં પણ નહોતું રહી શકાતું. આખી જ જિંદગી વિતાવવાની છે અહીં. આખરે રાત્રે તે એક નિશ્ચય કરીને સૂઈ. બહુ સારી અને ઊંડી ઊંઘ આવી. તેને સવારે દરવાજો પછડાવાના અવાજથી તેની ઊંઘ ખુલી. જોયું તો બાજુમાં ઋષિ ગાઢ નિંદ્રામાં સૂતો હતો. ત્યારે જ સુરેશજીએ તેજ કર્કશ અવાજ તેના કાનમાં ગુંજ્યો. ઉઠાવો એ મહારાણીને. સૂરજ માથે ચડાવ્યો છે. કોઈ વાતની શરમ અહીંયા બાકી જ નથી. સુધા તે સમજાયું નહોતું શું કે ઘરમાં બધાના ઉઠવાની પહેલાં ઉઠી જવાનું છે. તેને જી સમજાયું હતું બાળક છે, હજી થાકી ગઈ હશે, વળી હજી નવી શાદી થઈ છે. તેની સાસુ માં સુધાજીને તેનો પક્ષ લેવા ચાહો તો શું ઘરના કાયદા તોડી દેશે? બોલી રહ્યો છું, ફરીથી માથે ન ચડાવો તેને. ઘરમાં મચી રહેલા શોરબકોરથી બધા લોકો ઉઠી ગયા. રીનાએ ઘડિયાળ જોઈ. હજી 6:45 જ વાગ્યા હતા. તે પોતાના રૂમમાંથી બહાર નીકળી અને તેણે દાદી સાસુના પગે લાગ્યું. રામ રામ. આ શું અનર્થ કરી રહી છે વહુ? જા પહેલાં નાહીને તો આવ. વાસી શરીર અમને અડીને અપવિત્ર તો ના કર. દાદી સાસુએ પણ રોબ છાંટ્યો. રીનાને તેમને જોયા અને બોલી, દાદીજી તમે પણ તો નાહ્યા નથી એટલે મેં તમને અડી લીધું. તેમાં પછી અપવિત્ર થવાની ક્યાંથી વાત આવી? જોઈ લીધું સુધા? તે કાલની આવેલી છોકરીની હવે જીભ પણ ખુલવા લાગી. સમજાવી દે તેને. આમાં અને આરામથી બહુ અંતર છે. સુરેશજી બૂમ પાડ્યા. બેટા, તે હજી તારી નવી શાદી થઈ જ છે ને, તો નાહ્યા વિના કોઈને નથી અડવાનું, સમજી રહી છે ને? સાસુમાએ સમજાવવાની કોશિશ કરી, પણ મમ્મીજી, ઋષિ તો બહુ જ અડે છે. રસોઈમાં જઈને બેસી જાય છે. તેમની પણ તો નવી શાદી થઈ છે ને? રીનાએ આશ્ચર્યથી પૂછ્યું. ચૂપ રહે છોકરી. ઋષિ સાથે પોતાની બરાબરી કરે છે. ઋષિ સમજાવ તારી સ્ત્રીને, નહીં તો સારું નહીં થાય. સસરાજી ગુસ્સે થયા. ત્યારે જ ઋષિએ ઈશારાથી રીનાને ચૂપ રહેવા માટે કહ્યું અને પોતાનું માથું ઝુકાવી લીધું. માફ કરજો પાપાજી. જ્યારથી આવી છું જોઈ રહ્યો છું કે ઘરના બધા નિયમ કાયદા ફક્ત મારા પર જ થોપવામાં આવી રહ્યા છે. દરેક વસ્તુને નાહીને અડો, આના તેના ના જાણે કોના ગંદા સંદા પગે લાગો, પછી પોતાના માથાથી લગાવો, અને તે પણ રોજ. ઘરમાં આટલા બધા લોકો છે, બીજું કોઈ આ કેમ નથી કરતું? દેવરજી અને ઋષિ કામવાળી, ધોબી, સ્વીપર વગેરેના પગે કેમ નથી લાગતા? શું તેમના માટે તે ઘરના સભ્ય સમાન નથી? આટલા દિવસોથી સહન શક્તિ હવે જવાબ આપી ચૂકી રહી હતી.
રીના એક જ શ્વાસમાં બધું બોલતી ચાલી ગઈ. મોજ જોરી કરે અમારી સાથે બતાવું તને ઋષિ, જરા આના બાપને ફોન લગાવ અને બોલ કે પોતાની બદતમીજ છોકરીને આવીને અહીંથી લઈ જાય. સુરેશજીએ પોતાનો કાબુ ગુમાવી લીધો. ઘરમાં બધા સહમી ઉઠ્યા. સુધાજીએ રીનાને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. બસ હવે બહુ થયું પાપાજી, હવે બધું નહીં. મેં કંઈ ખોટું નથી કહ્યું. હા, બોલાવો મારા પપ્પાને અને જેને બોલાવવો હોય બોલાવી દો. જો હું ખોટી હોઉં તો જે ચાહો તે મને સજા આપી દો, પણ હવે આ અન્યાય હું નહીં સહન કરું. જે ઘરના બાકી સભ્યો કરશે તે જ હું કરીશ. જે મારા માટે નિયમ કાયદા છે તે બધા માટે હોવા જોઈએ. રીના દ્રઢ સ્વરમાં બોલી. છી ભાભી, અમે શું નોકરના પગે લાગીશું? કંઈ પણ ના બોલો. અત્યાર સુધી ચૂપ રહીને તમાશો જોઈ રહેલી ત્રણેય નણંદો એક સાથે બોલી ઉઠી. આમાં છી વાળી શું વાત છે? જો તે મારા માટે ઘરના સભ્ય છે તો તમારા માટે પણ છે ને? હું પણ આટલા દિવસો બધાનું કરી રહી છું ત્યારે બાપને આ ખ્યાલ નહોતો આવ્યો. રીનાની વાત સાંભળીને સન્નાટો છવાઈ ગયો. આ છોકરીઓ છે અને ભૂલીશ નહીં કે તું વહુ છે. દાદી સાસુએ ચેતવણી આપી. તો શું થયું દાદીજી? હું પણ તો કોઈની દીકરી છું અને આવતીકાલે તમને પણ ક્યાંય વહુ બનીને જવું પડશે ને પછી આ ભેદભાવ કેમ? બહુ વધારે જીભ લડાવી રહી છે તું. હું તો તને બહુ લાડ લડાવું છું, પણ આ બદતમીજ નહીં ચાલે. તારી દાદી સાસુ પણ ગુસ્સે થયા. ત્યાં જ સુધાજી અને ઋષિને તો જાણે પથ્થર મારી દીધો હતો. દાદીજી, હું આપ સૌની બહુ ઇજ્જત કરું છું, પણ તમે ખુદ જ વિચારો કે આ ક્યાંનો ન્યાય છે? બધા નિયમ કાયદા ફક્ત ઘરની વહુ માટે જ. મેં બહુ કોશિશ કરી પણ આ ભેદભાવ હવે મારાથી સહન નહીં થઈ શકે. રીના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. રીનાના આમ રડતા જોઈને એક પળ માટે તો જાણે બધાને સાપ સૂંઘી ગયો. સુધાજીએ સુરેશજી તરફ જોયું. તેમણે ગુસ્સાથી મોં ફેરવી દીધું. સુધાજી રીના પાસે આવ્યા અને પ્રેમથી તેના માથે હાથ મૂક્યો. તું સાચું કહી રહી છે વહુ. ઘરના નિયમ બધા માટે એક સરખા જ હોવા જોઈએ. તારામાં અને મારા દીકરા દીકરીઓમાં કોઈ ફરક નથી બેટા. આજથી જેવા આ ત્રણેય બહેનો રહે છે તેવી જ રીતે તું પણ રહે. સુધાજીની વાત સાંભળીને રીનાને પોતાની આંસુ ભરેલી નજર ઉઠાવી અને ઋષિ તે ફેરા લેતા સમયે રીનાને વચન આપ્યા હતા ને પછી હવે શું થયું તને કહેતા સુધાજીની આંખોમાંથી આંસુ સરી પડ્યા. મિત્રો, ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરો અને વાર્તાને છેલ્લે સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. રીના તેમના ગળે વળગી પડી. તેમણે જોરથી તેને પોતાના હૃદયને લગાવી લીધી. જે પગલું તે પોતે ક્યારેય પોતાના માટે નહોતી ઉઠાવી શકી તે જ પોતાની વહુ માટે તો ઓછામાં ઓછું ઉઠાવી લીધું. ધન્યવાદ દોસ્તો. વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. મિત્રો, તમે ગુજરાતના કયા શહેરથી મારો વિડીયો સાંભળી રહ્યા છો જરૂરથી કોમેન્ટમાં જણાવજો લખીને. અને મિત્રો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા જ નહીં.